નમસ્કાર. અમે શ્રી તાલુકા શાળા નંબર 3 ના વિદ્યાર્થીઓ છીએ. મારું નામ ચિત્રોલા રાજા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારું નામ યાદવ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. વિભાગ 5B જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન અંતર્ગત અમે પાણી બચાવવા માટે એક કૃતિ રજૂ કરીએ છીએ. તેમની સાધન સામગ્રી સ્પંજ, કાર્ડબોર્ડ, ક્લે, કાતર, પ્લાસ્ટિકની નળી, પ્લાસ્ટિકની બે બોટલ અને પ્લાસ્ટિકની ડબ્બીનો ઇસ્તેમાલ કરે છે. તેમાં તેની બનાવટ અમે બે બોક્સ કાપી લીધા છે અને વોશિંગ મશીન અને ટોયલેટ બનાવી લીધું છે. પછી બોટલને કાપીને ટાંકી બનાવી લીધી છે અને પછી વોશિંગ મશીનમાંથી ફ્લશ ટાંકી અને ફ્લશ ટાંકીમાંથી ટોયલેટ એવી રીતે નળી અહીં અમે ઉપયોગ કરેલા પાણીને ફરીને ઉપયોગ કરી પાણી બચાવવા તરફ ધ્યાન દોરવા માંગીએ છીએ. જેમ કે આપણે કિચનનું વેસ્ટ પાણી ગાર્ડનમાં વહાવીએ છીએ, એ જ રીતે આપણે વોશ બેસિનનું જ પાણી ઉપયોગમાં લઈએ છીએ. જેમ કે હાથ ધોવા, મોઢું ધોવા, બ્રશ કરવું, કોઈ પણ ઉપયોગ વખતે ઉપયોગમાં લેવાય પાણીને ફ્લશ ટાંકીમાં ભેગો થાય તે માટે આપણે વોશિંગ મશીન વેસ્ટનો પાઇપ ફ્લશ ટાંકી સાથે જોડી દીધો છે. તો જે ગંદુ પાણી ફ્લશ ટાંકીમાં ભેગું થયેલું છે તે ટોયલેટના બાદ ઉપયોગમાં લઈ શકાય. એક ફ્લશ ટાંકીમાં 8 થી 9 લીટર જેટલું પાણી હોય છે. જો ઘરમાં 4 થી 5 વ્યક્તિ હોય તો આપણે રોજ માટે 100 લીટર જેટલું પાણી બચાવી શકીએ છીએ. વોશિંગ મશીનનો વેસ્ટ વોટર પણ આવી રીતે ફ્લશ ટાંકીમાં ભેગું કરી તેનો પણ બાથરૂમમાં યુઝ કરી શકીએ. આમાં ખર્ચો પણ નહિવત છે અને જે ખર્ચો થાય છે તે માત્ર એક જ વખત કરવાનો રહે છે અને કોઈ મેન્ટેનન્સની પણ જરૂર રહેતી નથી. તો આપણે પર્યાવરણ માટે એક જાગૃત નાગરિક તરીકે આટલું તો કરી જ શકીએ ને. ફ્લેટ સોસાયટી, ક્લબ, હોટલ્સ, હોસ્ટેલ આવી જ રીતે મોટી હોટલ્સમાં પણ ટોયલેટ સિવાયના પાણીને ફિલ્ટર કરીને ફરીથી તેનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને આ રીતે આપણે અઢળક પાણીની બચત કરી